ભૂકા કાઢી નાખે વરસાદ આવે છે. બધો પલ્લી ગયો છે. આનું અહીંનું પ્લાસ્ટર થઈ ગયું છે ને આ એક બાજુ બાકી છે. આપણે જો છત્રી લઈને ઊભા રહી ગયો છે ધમ ધોકાર કરે છે. મારા મિત્રોને તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિનકાલ છે અને ખાસ આજનો વ્લોગ અને સરસ મજાની સવાર થઈ ગઈ છે જુઓ. અને વરસાદનો માહોલ છે જોરદાર જુઓ એક નંબર. ને હવે આપણે આજે જવાનું છે અટોદરાવાળી સાઈડ ઉપર. તો જોઈ ત્યાં કેટલું પ્લાસ્ટરનું કામકાજ પૂરું થયું છે તો કન્ટિન્યુ. તો સરસ મજાના આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર ને જો તમારી સાઈડ જો અમારી સાઈડ જો ઉપર શરૂ છે ઘડાઈ કરે છે થોડીક અને ઉપર નીચે પ્લાસ્ટરના બે કારીગર મૂકી દીધા જો જોરદાર. ને આ બાજુ પ્લાસ્ટર થઈ ગયું છે કમ્પ્લીટ એક નંબર. તો આમ સરસ મજાનું પ્લાસ્ટર આપણું ચાલે રાખશે અને થોડુંક આ બાજુ બાકી છે પ્લાસ્ટર. બસ એટલું કામ છે આજનું અને પછી બતાવો તમને આગળ શું પ્રોસેસ છે જો. તો મસ્ત મજાનો વરસાદ આવે છે અને આપણે જો છત્રી લઈને ઊભા રહી ગયા છે જો ઉપર શરૂ છે પ્લાસ્ટરનું કામકાજ. ને આવા વરસાદમાં અમે ઊભા છીએ કારણ કે ઊભું રહેવું પડે નહીંતર પછી કામ હરખું ન થાય. એટલે હવે આપણે ઊભા છીએ જો આ કામ ધમ ધોકાર કરે છે. બે ધના ધન જ લગાવવા મળ્યા જ બધા પ્લાસ્ટર. અને હવે આપણે આ છત્રી લઈને મસ્ત ફરવી આમથી આમ કારણ કે ઊભું રહેવું પડે નહીંતર અંદર બે રહી તો પાછું હરખું પ્લાસ્ટર ન કરે. એટલે હવે આપણે થોડુંક ઊભું રહેવું પડે. પ્લાસ્ટિક ફાડવા માંડ્યું. પવન એ બહુ છે ને વરસાદે આજે રૂકવાનું નામ નથી લેતો એટલો વરસાદ પડે છે. આજ સવારનો મંડાઈ ગયો છે વરસાદને. અત્યારે કેટલા વાગ્યા છે ખબર? અત્યારે 12 શું કે 1 વાગોમાં 15 મિનિટની જ વાર છે. સવારનો વરસાદ પડે છે ને આજે કાંઈ એટલું કામે નથી થયું આપણું. તો હવે શું કરશું ગયો વરસાદ તો આટલો આવે જ છે. જોઈએ હવે આગળ શું થાય છે જો. આજે સાંજ ઓરું થોડું કામ પૂરું થઈ જાય. આજ તો એમને મજૂરો એમને બેસી જ રહ્યા છે કાંઈ કામ તો થયું નથી. હવે કાલે થોડાક મજૂરો વધારે લાવશું થોડુંક કામ વધારે ફાસ્ટ કરાવી નાખશું. આવી રીતનું કામકાજ છે આપણું. તો હવે હમણાં થોડોક વરસાદ રહી ગયો છે અને જુઓ આપણો સામાન જુઓ બધો પલ્લી ગયો છે. જો કેટલો સ્ટોક પડી ગયો છે. બધો સામાન પડી ગયો છે. હવે કેવું પડશે કે અહીંથી બધો સામાન ભરી જાય કારણ કે ભાઈ પેડો છે ને હળી જાય સામાન. અને જો આનું અહીંનું પ્લાસ્ટર થઈ ગયું છે ને આ એક બાજુ બાકી છે. તમને આગળ બતાવ્યું હતું મેં એટલું પ્લાસ્ટર બાકી છે. એ હવે કાલે આપણે પૂરું કરાવી દેવું કારણ કે આજે તો મેળ નહીં આવે કારણ કે આજે વરસાદ પડે છે ને પ્લાસ્ટર થાય એવું છે નહીં. પ્લાસ્ટર કરશું તો પાછું બધું હતું એવું ને એવું થઈ જાય ને મજૂરી માથે પડે ને એ વસ્તુ આપણે કરાય નહીં. અને આમ ઓલમોસ્ટ તો બધું પૂરું જ થઈ ગયું છે. ટૂંક સમયમાં અહીંયા પૂરું થઈ જાય બધું આપણું કામકાજ. અને આ સામાનની એક ચિંતા છે કે સારો હળી જાય ને તો પાછો નવો લેવો પડશે. તો હવે આને આજે 1-2 દિવસમાં ભરાઈ દઈ. તો વરસાદનો હમણાં આગાહી છે. આગાહીના લીધે આખી રાત આખો દિવસ વરસાદ પડે અને પછી સામાન આપણો બગડી જાય. જો પોપડા નીકળવા મળે. જો આવું થાય તો એ આપણે પોહાણ ન થાય ને ભાઈ. તો એ પેડો આપણા પૈસા બધા પાણીમાં જાય. એ વસ્તુ ન થવી જોઈએ. ટૂંક સમયમાં આપણે સામાન બધો ભરાઈ દઈ. જો અહીંયા પાણી ભરાઈ ગયું છે એટલું બધો સામાન એમને પેડો હળી જાય એ વસ્તુ કામની નથી આપણે પછી. જો આ આપણું પ્લાસ્ટર છે. આ સંડાસ બાથરૂમ છે ના એટલો આપણો આખો ગ્રાઉન્ડ વોલ છે. અહીંયા માથે એ બધું કામે થઈ જાય. આપણે તો ખાલી આરસીસીનું એવું બધું કરવાનું છે. ચણતા પ્લાસ્ટર આરસીસી કરીને દેવાનું છે. જો દિવસમાં બધું આપણું કામ ફિનિશ થઈ જાય. થોડું ટચિંગ રહી તો હવે એટલું રાખ્યું પછી આપણે મળવી પાછા હમણાં. એમાં નથી કાંઈ ઈચ્છા છે નહીં આવા વરસાદમાં હું જમવા જાઉં નકરા પાઉં ખાઈને પછી તબિયત ખરાબ થાય એવી વસ્તુ આપણે નથી કરવી. તો આપણે હવે સાંજે ડાયરેક્ટ ખાવું અને કાંઈ ઈચ્છા છે નહીં ન કરાય તે આપણે જમવાની. તો હવે જોઈ લેવું આપણે. હાલો તો મસ્ત મજાની ચા આવી ગઈ છે. ચા પી લે. બહુ વરસાદ પડ્યો આજે ખતરનાક અને કાંઈ કામ તો થયું નથી. હવે ચા પી લે થોડું મસ્ત આદુવાળી છે જોરદાર.
હાલો ચા પીવા જોરદાર છે. મસ્ત ઠંડુ વાતાવરણ છે ને એમાં ગરમ ગરમ ચા હોય અને એ જે મજા આવે મિત્રો એ કંઈક અલગ જ છે. જો બહારનો નજારો જોરદાર જોરદાર ફિલિંગ અલગ છે મિત્રો ફિલિંગ જોરદાર. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને જુઓ વરસાદ આવે એ જુઓ ભૂકા કાઢી નાખે એવો વરસાદ અને આ વરસાદ રૂકતો નથી. બહુ ખતરનાક વરસાદ આવે છે. શરમાઈ ગયો શરમાઈ ગયો હવે એ નહીં બોલે અને જો ઓહો ભૂકા કાઢી નાખે એવો વરસાદ આવે છે. જો બધું કામ અટવાડી દીધું છે વરસાદે. તો વાગવામાં છે 6:15 થઈ છે તો હજી અમારા રિક્ષાવાળા આવ્યા નથી અને અમારા મજૂર બધા વાટ જોવે છે રિક્ષાવાળાને. જો કહી દે ભાઈ આમાં કરી ગયો છે જોરદાર અને હમણાં પડી જાય ને વરસાદ પછી ઉકલાય નહીં કેમ જવું ઘરે એમ. રાતના 8 વાગી જાય તોય ઘરે નહીં પહોંચશું. હું કેવું તારું બરોબર ને? બરોબર છે.